હળવદ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે। નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદાર શાસન હોવાથી સમસ્યાઓએ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। નગરજનો ગંદકી, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને જાહેર શૌચાલયના ખસ્તા હાલથી કંટાળી ગયા છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે આગામી ચૂંટણીને લઈ સ્થાનિકો સાથે ખાસ વાતચીત કરી તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો। નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે નાગરિકોને શું પ્રશ્ન છે અને શું અપેક્ષાઓ છે તેને લઈને આપણે નાગરિકો સાથે ચર્ચા કરીશું। શું નામ તમારું? સુરેશભાઈ। શું નગરપાલિકાની ચૂંટણીમાં અપેક્ષાઓ ઉમેદવારો પાસેથી? કોઈ પણ બોડી બનશે કોઈ પણ પક્ષની એની પાસે અપેક્ષા છે ગામમાં સાફ સફાઈ, ડસ્ટ પોલ્યુશન ઘણું છે, ધૂળ ઘણી ઉડે છે, એના માટે ખાસ કરીને સાફ સફાઈની કાર્ય કરવાની જરૂર છે। જે પણ બોડી આવે એને આ ધ્યાનમાં રાખવું જોઈએ, નહીંતર રોડ ઉપરની 2 દુકાનવાળા છે એને લાંબા સમયે ફેફસાની બીમારીઓ થશે, હેલ્થને રિલેટેડ પ્રશ્ન ઊભા થશે। અને બીજું છે આ રખડતા ઢોર, એમાં એવું છે કે આ ખાણીપીણીના ધંધાવાળા હોય એ બધા એમનો કચરો રોડ ઉપર નાખે છે, તો ખાસ એના માટે એમને સ્ટ્રિક્ટ બનવું જોઈશે। ખાણીપીણીના ધંધાવાળા માટે શાકભાજીના એમને ડસ્ટબિન આપવી જોઈએ અને ફરજિયાત કચરો એમાં નાખવો જોઈએ, જેથી કરીને ઢોળ પણ ત્યાં બધા એક ભેગા ન થાય અને પ્રજાને સમસ્યા ન થાય। તો પશુ અને ડસ્ટ એટલે કે ધૂળની ડમરીઓ ઉડે છે એની નાગરિકોને અપેક્ષા છે, શું કહેશો? શું બીજી અન્ય સમસ્યા? મારું નામ હેમાંગ દક્ષિણી છે। હળવદની અંદર ટ્રાફિકની પણ ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે, તેમજ જે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શૌચાલય એની સ્વચ્છતા બાબતે અને તેમજ ઘણા ખરાબ રસ્તાઓ, રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, તેનું કોઈ પણ જાતનું કાર્યવાહી કરવામાં નથી આવતી। અને સ્ટ્રીટ લાઇટો અને લાઇટ જવાના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે કે વારંવાર મોડી રાત્રે લાઇટ જતી રહેતી હોય છે, તેના કારણે પબ્લિક હેરાન થાય છે। તો એ બધી ઘણી બધી સમસ્યાઓ છે, તો એનું જરાક માહિતી મળવી જોઈએ, વ્યવસ્થિત કામ થવું જોઈએ એના માટે। તો નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ખાસ તો લઈ સમસ્યા જે છે કે રોડ રસ્તા અને ગટરને લઈને જ સમસ્યા છે ને તેને લઈને જ આપણે પ્રશ્નો નાગરિકો પાસે જાણીએ। ચૂંટણી જાહેર થઈ ગઈ, શું કહેશો? નગરપાલિકામાં શું તમારી હજી અપેક્ષાઓ? નગરપાલિકામાં એ અપેક્ષા છે કે ગામના રસ્તાઓ, પાણીની ગટરો, પાઇપલાઇનો છે કે ગટર લીક થતી હોય તે કોઈ પણ બોડી નગરપાલિકાની આવે તો જરૂર કામ કરે ચોક્કસથી। તો ખાસ તો નાગરિકો પ્રાથમિક સુવિધાઓ જ માંગી રહ્યા છે, રોડ રસ્તા, ગટર અને લાઇટ આવી બધી પ્રાથમિક સુવિધાનો લઈને હજી પણ હળવદ નગરપાલિકાના વાસીઓ માંગી રહ્યા છે। ત્યારે તેમની માંગણી ક્યારે સંતોષાશે અને સંતોષાશે કે કેમ, આ બધા પ્રશ્નો હાલમાં ઉપસ્થિત છે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી।